રાધનપુર તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી. રાધનપુરના તાલુકા સેવા સદન માટે ટીડીઓને લેખિત રજૂઆત. ધારાસભ્ય દ્વારા સરપંચોને ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા હોવાનો આક્ષેપ. રાધનપુર તાલુકાના ગ્રામ પંચાયતમાં ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરાઈ. ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામાં ન આવતા ગામમાં વિકાસ રૂંધાયો તેમ તાલુકા સરપંચ એસોસિએશને જણાવ્યું. ગ્રામ પંચાયતોમાં વિકાસની ગ્રાન્ટ માત્ર ને માત્ર પોતાના મળતિયા સરપંચોને અપાતી હોવાની રાવ. ગ્રામ્ય પંચાયતની ગ્રાન્ટ આપવા તાલુકા સરપંચ એસોસિએશનની માંગ ઉઠી. ટીડીઓને કરાઈ રજૂઆત. સોલંકી મુકેશભાઈ છે અને મારા ધર્મપત્ની સરપંચ છે અને રાધનપુર એસોસિએશનના સરપંચના પ્રમુખ છે. અને અમે રજૂઆત કરી છે કે એમએલએમાંથી અમને રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળતી નથી. એવા અમે લગભગ 25 થી 30 સરપંચો અત્યારે મળી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રાન્ટ આપે, ન્યાય મળે. અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચોને અન્યાય થશે તો અમે ગાંધીનગર કમલમથી જવાના છે, મુખ્યમંત્રી સાહેબને મળવાના છે, અધ્યક્ષ સાહેબને મળવાના છે. આ થતા જો મેળ નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન પર બેસવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ. આ 5 દાડાની અમે મુદત આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને કે હલ કરો, અને હલ નહીં થાય તો અમે ઉપવાસ પર બેસવાના છીએ.